તો રાજ્યના 206 જળાશયમાં 34% વધુ જળ સંગ્રહ થયો છે। સૌરાષ્ટ્રના 3 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર છે। રાજ્યના 5 ડેમ 80 થી 90% ભરાતા એલર્ટ પર છે। સરદાર સરોવર ડેમમાં 52%થી વધુ જળ સંગ્રહ છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 25.42% જળ સંગ્રહ છે। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.24% જળ સંગ્રહ છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 37.78% જળ સંગ્રહ છે। કચ્છના 20 જળાશયોમાં 22.67% જળ સંગ્રહ છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75% જળ સંગ્રહ છે। રાજ્યના ડેમની શું સ્થિતિ છે તે આપને કહી રહ્યા છીએ। સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી સમાન ડેમ કે જે 52%થી વધુ અત્યારે ભરાયેલો છે। આ તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ડેમ એવા છે કે જેમાં ખાસ તો સૌરાષ્ટ્રના 3 જળાશયો કે જે સંપૂર્ણ છલકાયા છે અને તેના કારણે હાઈ એલર્ટની સ્થિતિ છે। 5 ડેમ એવા છે કે જે 80 થી 90% જેટલા ભરાયા છે અને તેના કારણે તે એલર્ટ મોડ પર છે। બીજી તરફ હજુ પણ સતત ભારે વરસાદની આગાહી રાજ્ય માટે હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે।